હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું એટલે કે દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। ચલો, પહેલો છે 500 મીટર અને 3 કિલોમીટરનો ગુણોત્તર કેટલો થાય, એટલે કે ગુણોત્તર ખાલી જગ્યા છે, તેનો જવાબ મેં જોડે ગણ્યો છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા સૌથી પહેલાં એકમો સરખા નથી, તો પહેલાં એકમો સરખા કરીશું। ચલો, 3 કિલોમીટરને મીટરમાં ફેરવીશું તો કેટલા મીટર થાય, તો કે 3000 મીટર। તો 500 ભાગ્યા 3000 કરે છે, તો અંશ અને છેદમાં 2 0 ઉડી જશે, તો 5 6 30, તો અંશમાં 5 ઉડી જશે, તો આપણો જવાબ શું આવશે, 1/6 આવશે, એટલે કે 1/6। તો અહીંયા બી આપેલો છે, એ આપણો જવાબ રહેશે। બીજો એમાં શું કહે છે, 300ના 15% બરાબર કેટલા થાય, તો કે 300 ગુણ્યા 15 ભાગ્યા 100, તો અંશ અને છેદમાં 2 0 ઉડી જાય, તો કે 15 તારી 45, તો સી આપણો જવાબ રહેશે। ત્રીજો લઈશું, ત્રીજામાં શું કહે છે, x + 2 x - 2, તો આનું કયું સૂત્ર બને, તો કે x² - 2² એટલે કે x² - 2² કેટલો થાય, તો કે 4, તો આપણો જવાબ છે ડી, x² - 4, એ આપણો જવાબ રહેશે। ચોથો લઈશું, -6 કૌંસમાં 3y² બીજા કૌંસમાં 2x, તો હવે તમે ગણતરી કરશો તો કે જો 6 તારી 18, 18 દુ 36, માઇનસ પ્લસ માઇનસ, એટલે કે -36xy², એ આપણો જવાબ આવશે, એટલે કે એ જવાબ આવશે। પાંચમો લઈશું, એમાં શું કહે છે, એક સમઘનનું ઘનફળ 125 સેમીનો ઘન છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય। ચલો, 125 સેમીનો ઘન કીધો છે, તો બાજુની લંબાઈ કેટલો થાય, તો 125 કોનો ઘન છે, તો કે 5નો ઘન છે, તો આપણો ડી જવાબ આવશે। છઠ્ઠો લઈશું, છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે, એક નળાકાર પાયાનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય। તો ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે, તો કે 2πr/h। ચલો, આપણે લખી દઈશું કિંમત, તો કે 2 × 22 ગુણ્યા 7/2 ગુણ્યા 20। જો અહીંયા વ્યાસ આપણને 7 આપેલો છે, તો ત્રીજામાં કરવો તો વ્યાસ ભાગ્યા 2, તો કે 7/2, તો 7/2 ગુણ્યા 20। ચલો, અંશ અને છેદમાં 7 7 ઉડી જાય, અંશ અને છેદમાં 2 2 ઉડી જાય, તો 22 ગુણ્યા 2, તો કે 22 દુ 44, અને 1 0 લગાવી નાખો, તો કે 440 આપણો જવાબ આવશે, એટલે કે બી જવાબ આવશે। સાતમો લઈશું, સાતમા પ્રશ્નમાં શું કહે છે, -3² ગુણ્યા -3નો -2 રહેશે, તો કે આનો જવાબ શું આવશે, તો કે એ જવાબ આવશે, એટલે કે -3/0। આઠમો લઈશું કે 1/4ની -2, તો શું આવશે, જો -2 છે તો +2 કરી, તો ચલો 4ને અંશમાં લાવી દો, તો કે 4નો વર્ગ, એટલે ચોખ્ખું 16, તો આપણે બી જવાબ આવશે। નવમો લઈશું કે x² + 7x + 12 ભાગ્યા x + 4, તમે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરશો તો તમને જવાબ મળી જશે, અહીંયા ડી x + 3 જવાબ આવશે। દસમો લઈશું, 16 - 25y² બરાબર ખાલી જગ્યા, તેનો જવાબ ગણશો તો વિદ્યાર્થી મિત્રો આપણે બી જવાબ મળશે, એટલે કે કૌંસમાં 4 + 5y બીજા કૌંસમાં 4 - 5y। બ લઈશું, એમાં નીચેના દાખલા ગણો। આમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે રમણ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે 80% રકમ વાપરી નાખી। જો તેની પાસે હવે ₹5000 બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે, તો ચલો આપણે દાખલો ગણીશું, તો કે જો 100 × 5000 ભાગ્યા 20, તો ચલો અંશ અને છેદમાં 0 0 ઉડી ગયા, 100ના ભાગ પાડીશું કે 50 દુ 100, તો કે અંશ અને છેદમાં 2 ઉડી ગયા, તો પાયો 25 અને ડબલ 0 લગાવી નાખો, સોરી અહીંયા છે 1 2 3 0 લગાવી નાખો, તો કે 25000 રકમ હશે એની પાસે। બીજો દાખલો લઈશું, એમાં શું કહે છે, ₹20000નું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય, તો મેં જોડે દાખલો ગણેલો છે, દેખાય છે, I = PRM ભાગ્યા 100 મૂકી દેવાનું, સૂત્ર મૂકીને સાદું વ્યાજનું દાખલો ગણ નાખવાનો છે, તો કે 20000 × 8 × 4 ભાગ્યા 100, તો અંશ અને છેદમાં 2 0 ઉડી જશે, તો કે 8 ચોક 32, 32 દુ 64, અને ડબલ 0 લગાવી નાખો, એટલે કે ₹6400 મળશે। ચલો, ત્રીજામાં શું કહે છે, 40000નું 8% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય, તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા લખેલું છે, દેખાય છે, આ 40000 કૌંસમાં 1 + 8 ભાગ્યા કૌંસની બહાર સ્ક્વેર, તેનું બનશે 40000 ગુણ્યા 108 ભાગ્યા 100 ગુણ્યા 108 ભાગ્યા 100, તો અંશ અને છેદમાં 4 4 0 ઉડી જશે, તો 4 ગુણ્યા 108 ગુણ્યા 108 વધ્યા છે, તેનો જવાબ કરશો તો તમારો જવાબ મળશે 46656। તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે, તો કે 46656માંથી 40000 કાઢી નાખો, તો કે 6656 આપણને મળશે, એ આપણો જવાબ રહેશે। બીજો લઈશું, એમાં આમાં શું કહે છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ચલો, પહેલો છે
3x કૌંસમાં 4y વત્તા 5xનું સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 12x yનો વર્ગ વત્તા 15xનો વર્ગ y થાય. બીજો છે a વત્તા 3 અને b વત્તા 6નો ગુણાકાર ખાલી જગ્યા થાય. તેનો જવાબ આવશે ab વત્તા 6a વત્તા 3b વત્તા 18. ત્રીજો લઈશું કે ઘનનું ખાલી જગ્યા તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. તેનો જવાબ આવશે પૃષ્ઠફળ. ચોથો લઈશું લંબઘનનું ઘનફળનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. પાંચમો એની m ઘાત ગુણ્યા એની n ઘાત તો એનો જવાબ આવશે એની m વત્તા n ઘાત. છઠ્ઠો શું કીધું છે અહીંયા 36 તો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ તો કે 36,770,000 છે. મને પ્રામાણિક શબ્દમાં લખવું હોય તો કે 3.67 ગુણ્યા 10⁶ લખાશે. સાતમું લઈશું શું કહે છે જો બે રાશિ x અને y એક સાથે એવી રીતે વધે કે ઘટે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોનો ગુણોત્તર અચળ રહે તો તે ખાલી જગ્યા પ્રમાણમાં છે તેમ કહેવાય તો કે સમપ્રમાણ કહેવાય. આઠમું લઈશું x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. જો x બરાબર 20 હોય તો y બરાબર 600 હોય. જો x બરાબર 400 હોય તો y બરાબર કેટલા થાય તો કે 30 થશે. ચલો નવમો લઈશું એમાં શું કહે છે 12ab² વત્તા 18a² માં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. તેનો જવાબ આવશે 6ab. દસમો લઈશું x² વત્તા 11x વત્તા 2x વત્તા 22 બરાબર. તેનો જવાબ આવશે કૌંસમાં x વત્તા 11 બીજા કૌંસમાં આવશે x વત્તા 2 એટલે કેવી રીતે આવશે તો કે જો મેં આ રીત ગણી છે દેખાય છે x કૌંસમાં x વત્તા 11 વત્તા 2x વત્તા 11 તેનો બનશે x વત્તા 11 અને x વત્તા 2. ચલો બી લઈશું એમાં શું કહે સાચા જોડકા બનાવો. ચલો પહેલો છે તો કે કૌંસમાં x વત્તા y બીજા કૌંસમાં x વત્તા y તેનો બનશે c એટલે કે x² વત્તા 2xy વત્તા yનો સ્ક્વેર. બીજો લઈશું પહેલા કૌંસમાં છે x ઓછા y બીજા કૌંસમાં x ઓછા y તેનું બનશે d તો કે x² ઓછા 2xy વત્તા yનો સ્ક્વેર. ત્રીજો લઈશું એમાં છે પહેલા કૌંસમાં x વત્તા y બીજા કૌંસમાં x ઓછા y તેનું બનશે a એટલે કે x² ઓછા yનો વર્ગ. ચોથું લઈશું એમાં ક્યાં છે પહેલામાં x ઓછા 1 ઓછા x બીજામાં છે 1 ઓછા y તેનું બનશે b આવશે એટલે કે 1 ઓછા y ઓછા x વત્તા xy. ક લઈશું એમાં શું કહે છે એક કબાટની છાપેલી કિંમત 9,000 છે. વેપારીએ છાપેલી કિંમત પર 8% વળતર આપ્યું હોય તો કેટલું વળતર મળ્યું તો કે વળતર બરાબર 9,000નું 8% તો 9,000 ગુણ્યા 8 ભાગ્યા 100 તો આન્સરની છેદમાં 2 0 ઉડી જાય તો કે 720 આપણે જવાબ આવશે એટલે કે 9 8 72 ને 1 0 લગાવે તો 720 આપણને વળતર મળ્યું હશે. ચલો આગળ શું કહે છે પ્રશ્ન ત્રીજાનો નીચેના દાખલા ગણો. તો ચલો એમાં શું કહે છે પહેલો છે સાદુરૂપ આપો તો કે x² વત્તા 4 બીજું છે x² ઓછા 4 વત્તા 16 તેનો જવાબ મેં જોડે ગણેલો છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો x² કૌંસની બહારનો વર્ગ ઓછા 4નો વર્ગ વત્તા 16 તેનો થશે x² ઓછા 16 વત્તા 16 તો ઓછા 16 વત્તા 16 ઉડી જશે તો શું વધ્યું x². બીજો છે કે ગુણાકાર કરો તો કે a વત્તા 5y a ઓછા 6y તો મેં જોડે ગણ્યો છે દેખાય છે a² ઓછા 5yમાંથી 6yમાંથી 5y જાય તો એકલા 1y વધે ને તો 1y તો બરાબર તો જવાબ હશે -3 ayનો વર્ગ. ચલો પછી ગણીશું આગળ તો કે પ્રમાણિક સ્વરૂપમાં લખો તેમાં આવશે 0.0000078 તેનો જવાબ આવશે 4.78 ભાગ્યા 1 પછી 0.00000 તેનો જવાબ આવશે 4.78 ગુણ્યા 1 × 10⁻6. ચોથો લઈશું કે કિંમત શોધો કઈ છે 2 - 3 કૌંસની બહાર 3 ગુણ્યા 2નો વર્ગ કૌંસની બહાર -4 ગુણ્યા 2 3 કૌંસની બહાર 6 તેનો જવાબ આવશે 2 જવાબ આવશે. પછી પાંચમો લઈશું કે અવયવ પાડો તો કે 4a² bનો વર્ગ ઓછા 6ab તેનો જવાબ આવશે 2ab કૌંસમાં 2ab ઓછા 3. છઠ્ઠો લઈશું કે અવયવ પાડો એમાં છે 25x² ઓછા 36yનો વર્ગ તેનો આપણે કરીશું તો મેં જોડે દાખલો ગણેલો છે કે 5x કૌંસની બહાર વર્ગ ઓછા 6y કૌંસની બહાર વર્ગ તેનું બનશે 5x ઓછા 6y બીજી વાર 5x વત્તા 6y. બ લઈશું એમાં શું કહે છે નીચેના દાખલા ગણો તો પહેલો છે 13 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો તો જવાબ આવશે આના વિદ્યાર્થી મિત્રો મેં સીધો જવાબ લખેલો છે તો તમારે જવાબ લાવી દેવાનો રહેશે તો કે 1014 સેન્ટીમીટરનો સ્ક્વેર. બીજો છે 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તેનો જવાબ આવશે 440 સેમીનો સ્ક્વેર. ત્રીજો
7 મીટર ત્રિજ્યા અને 1 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે છે? તો કે જવાબ આવશે 1,54,000 લીટર પાણી સમાઈ શકે. પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના દાખલા ગણો. આમાં પહેલો છે કે એક સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓના માપ 24 મીટર અને 20 મીટર છે. આ બે સમાંતર બાજુનું લંબ અંતર 10 મીટર છે. તો ખેતરની સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે ₹5 એટલે કે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો દાખલો મોટો છે એટલે મેં ગણેલો નથી, તમારે ગણી નાખવાનો રહેશે. બીજો છે કે સાદુરૂપ આપો. એમાં છે a⁻8 ભાગ્યા a⁻10 ભાગ્યા a⁻3 વર્ગ ભાગ્યા a નો વર્ગ. તેનો જવાબ આવશે a⁻8 -10 ભાગ્યા a⁻6 ભાગ્યા a નો વર્ગ. તો a⁻18 -6 -2. તેનો જવાબ આવશે a⁻18 + 6 -2. તો a⁻14 એટલે નીચે જશે 1 ભાગ્યા a⁻14 આપણો જવાબ રહેશે. બીમાં શું કહે છે? નીચેના કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણે સમપ્રમાણ છે કે નહીં તે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પણ જાતે કરી નાખવાનો રહેશે. ચોથો લઈશું. 8 લીટર દૂધના ₹384 થાય તો 11 લીટર દૂધના કેટલા થાય? તો કે x1y1 = x2y2. તો કે 384 × 11 ભાગ્યા 8 તો 48 8 384. તો કે 48 × 8 કરીશું તો અંશને છેદમાં 8 8 ઉડી જશે. તો કે 48 × 11 કરશો તો તમને જવાબ મળશે ₹528 આપણો જવાબ રહેશે. ચલો બ છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો છે કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય છે. તો કે સાચું. બીજો, વળતર એટલે છાપેલી કિંમતમાં ઓછી છૂટ. તો કે સાચું. ત્રીજો, કૌંસમાં ab² બરાબર a² + 2ab + b². તો કે સાચું. પાંચમો, 5x² ભાગ્યા 5x² બરાબર 0. તો કે ખોટું આવશે. પ્રશ્ન 5 એમાં શું કહે છે? નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આલેખ આપેલો છે, તેના પરથી પ્રશ્ન જવાબ લઈશું. તેમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તેનો જવાબ આવશે 36.5°C. બીજો, દર્દીના શરીરનું તાપમાન 38.5°C ક્યારે થયું? તો જવાબ આવશે 12 વાગે. ત્રીજો, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાવ્યું હતું? તો કે 9 થી 11. ચોથો, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન શરીરનું તાપમાન સરખું રહે છે? તો કે 1 થી 2. પાંચમો લઈશું. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? તો કે 36.5°C. બ જે તમારે જાતે કરવાનો રહેશે. તો ક લઈશું કે નીચેના દાખલા ગણો. એમાં પહેલો છે કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવાના હોય તો દરેક તાસનો સમયગાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો મેં દાખલો નીચે ગણેલો છે, દેખાય છે આર્યો. વ્યસ્ત પ્રમાણમાં છે. તો કે x1 × y1 = x2 × y2. તો કે 8 × 45 બરાબર 9 × y2. તો કે 8 × 45 ભાગ્યા 9 બરાબર y2. તો 9 × 5 = 45. તો કે 8 × 5 = 40 બરાબર y2 એટલે કે y2 બરાબર 40 આપણો જવાબ આવશે. તો કે દરેક તાસ 40 મિનિટનો હશે. ચલો બીજો દાખલો છે કે અવયવ પાડો. એમાં કીધું છે 49y² + 84yz + 36z². એ તમારે જાતે ગણવાનો રહેશે. અને ત્રીજો છે ભાગાકાર કરો. m² - 14m - 32 ભાગ્યા m + 2. એ પણ તમારે જાતે કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.